ધોરાજીમાં રામનવમીની શોભાયાત્રામાં લલિત વસોયા અનોખા અંદાજમાં જોવા મળ્યા। લલિત વસોયા રાસ, તલવાર રાસ અને ઢોલ વગાડતા નજરે પડ્યા। રામનવમીના તહેવારને લઈ ધોરાજીના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં લલિત વસોયા પણ ઉપસ્થિત રહ્યા હતા। રામનવમી નિમિત્તે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। રૈયા ચોકડી ખાતેથી ભગવાન રામની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। આ શોભાયાત્રા શહેરમાં પણ ફરશે। હાલમાં રૈયા ચોકડી ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે। પ્રસ્થાન પ્રસંગે રૂપાલા સાથે સ્થાનિક ભાજપના નેતા પણ જોડાયા હતા। અયોધ્યાના રાજારામ ભગવાન શ્રી રામની આજે રામનવમી છે, એટલા માટે સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા અને ભગવાન શ્રી રામના જીવન ચરિત્રમાંથી શીખવા જેવા વિષયો પ્રત્યેની પ્રેમ એ દેખાઈ રહ્યો છે। હું આજે ગર્વની લાગણી અનુભવું છું કે અયોધ્યામાં શ્રી રામલલ્લાના પધરામણી 22 તારીખે થઈ પછીની આ પહેલી રામનવમી, એટલે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। कांग्रेस कार्यकरोए लगाव्या जय श्री रामना नारा। अमरेली कांग्रेसना उम्मीदवार जेनी ठोमरे रामनवमीना निमित्ते रामजी मंदिर भगवान रामना दर्शन करी आरती करी। आ समये कांग्रेस कार्यकरो पण जोड़ाया। भगवान श्री राम भारत देश અને વિશ્વમાં વસતા તમામ ભારતીયોને શક્તિ પૂરી પાડે, બળ પૂરું પાડે અને પોતાના જીવનમાં આગળ વધવા માટેના આશીર્વાદ એમના અમારા માથે સદાય રહે એવી આજે રામનવમીની ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની આરતી કરીને પ્રાર્થના કરી। દાહોદના ફતેપુરાના બાર સલેડા ગામે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા। સગીર વયના બાળકની જાન નીકાળવામાં આવી રહી હતી। તે જ સમયે બાળ સુરક્ષા એકમના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને વાલીઓને પોલીસ સ્ટેશન લઈ જઈ સમજણ આપવામાં આવી હતી। સમજાવટ બાદ લગ્ન મોકૂફ રખાયા હતા। વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો। પૂર ઝડપે પસાર થઈ રહેલા ટ્રકે કાબુ ગુમાવતા ટ્રક સર્વિસ રોડ કુદાવીને એક ગેરેજમાં આવી ગયો હતો। અકસ્માતમાં ગેરેજમાં પંચર બનાવી રહેલા મોહમ્મદ આફરોઝનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી। બનાવ બાદ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા। પારડી પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી। समाचार जूनागढ़ प्राप्त થઈ રહ્યા છે। જૂનાગઢમાં સોશિયલ મીડિયા થકી યુવક હની ટ્રેપનો શિકાર બન્યો। જૂનાગઢની યુવતીએ રાજકોટના યુવકના ન્યૂડ ફોટા અને વિડીયો ઉતારી ધમકી આપી 25 લાખની માંગણી કરી હતી। ભોગ બનનાર યુવકે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ કરતા 4 લોકોની પોલીસે ધરપકડ કરી। યુવક અને યુવતી વોટ્સએપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। યુવતીએ યુવકને એક રહેણાંક વિસ્તારમાં બોલાવી ન્યૂડ ફોટો અને વિડીયો લઈ લીધા બાદ પૈસાની માંગણી કરી। યુવકે 7 લાખના હપ્તા આપવામાં આવશે તેવું સમાધાન થયું હતું। આ ટોળકીએ યુવકના હાથમાં રહેલી 40,000ની સોનાની વીંટી લઈ લીધી હતી। પોલીસે હિના વાઢેર, નરસિંહ ઠુમ્મર, રાહુલ પરમાર અને હિના વિરડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી। મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ, ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપુરા બોલાવેલ એવું બહાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢેર, તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી લીધેલા। હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। અયોધ્યામાં ભગવાનને કરાયું સૂર્ય તિલક। મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો। રામ જન્મોત્સવની કરાઈ ઉજવણી। રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસનો બધો કકડાટ ભાજપમાં ગયો। રૂપાલા સંભવિત પ્રતિસ્પર્ધી। રામનવમીની શોભાયાત્રામાં લલિત વસોયાનો અનોખો અંદાજ, તલવાર રાસ અને ઢોલ વગાડતા નજરે પડ્યા।
છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 2 પોઝિટિવ કેસ નોંધાયા. અમદાવાદના વિવિધ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગમાં પણ વધારો થયો. અમદાવાદના પશ્ચિમ ભાગમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં કુલ 9,726 કેસ નોંધાયા, જ્યારે તેમાંથી 850 દર્દીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવાની ફરજ પડી. તો મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 81 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા. તદુપરાંત ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 181 શંકાસ્પદ કેસમાંથી એક પણ કેસ પોઝિટિવ આવ્યો ન હતો. આ ઉપરાંત ઝાડા ઉલટીના 4 કેસ નોંધાયા તથા વાયરલ હિપેટાઇટિસના 7 કેસ નોંધાયા. તદુપરાંત ગત સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1342 કેસ નોંધાયા હતા. ગત સપ્તાહમાં પાણીજન્ય રોગ ટાઇફોઇડના 41 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂના 11માંથી 5 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વર્ષે કેસર કેરી ખાવા મળે તો સારું. ગીરમાં કેરીના આંબા પરથી કેરીઓ ખરી રહી છે, જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીરમાં આવેલી આંબાવાડીના. આપ જોઈ શકો છો, દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે, તો અસંખ્ય કેરી આંબાની નીચે જમીન પર ખરી પડી છે. નીચે પડેલી કેરીઓ માર્કેટમાં 5 રૂપિયા કિલો પણ કોઈ લેતું નથી. બીજી તરફ આંબાવાડી રાખીને બેઠેલા ઇજારાદાર હાલ ચિંતામાં છે. આંબા પરથી કેરીઓ ખરી પડશે તો વધશે શું? હવે તો આંબાઓમાં ફૂટ ફ્લાવરિંગ પણ અટકી ગયું છે. 10 દિવસ પહેલા જે નાની કેસર કેરીના 1 કિલોના ભાવ 50 થી 60 રૂપિયા હતા, તે કેસર કેરી આજે 5 રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે. ગત વર્ષની સરખામણી આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40% આવે એવી સંભાવના છે. આ ઘટનાને લઈને કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વર્ષે પ્રથમ તબક્કાનું ફ્લાવરિંગ આવ્યું છે. બીજા અને ત્રીજા તબક્કામાં ફ્લાવરિંગ નહિવત આવશે. રાત્રે પડતી ઝાકળ અને દિવસની ગરમીના કારણે કેરીઓ આંબા પરથી ખરી રહી છે. આમ આ વર્ષે માર્કેટમાં ઓછા પ્રમાણમાં કેસર દેખાય તો નવાઈ નહીં. રાજ્યમાં સતત 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે. ગરમીથી આંશિક રાહત છે, પણ હવે શેકાવા રહેવું પડશે તૈયાર. હવામાન વિભાગે આજથી ગુજરાતભરમાં તાપમાનનો વધારો થવાના સંકેત આપી દીધા છે. રાજકોટ મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે. આજથી રાજ્યભરમાં અકળાવતી ગરમી પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના મતે જૂનાગઢ, પોરબંદર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડવાની આગાહી છે. રાજકોટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે. હાલ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતાં જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ આરોગ્ય અધિકારી દ્વારા હીટવેવથી બચવા માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં લોકોને તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમજ કોઈ પણ પ્રકારની તબિયત બગડે તો તરત જ મનપાના આરોગ્ય કેન્દ્ર અને સિવિલ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં સંભવિત હીટવેવની અસર સામે આગોતરા આયોજન માટે સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. 8 વિભાગોને સાંકળીને સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વિરામ બાદ સ્વાગત. યુનેસ્કો તરફથી જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે તે શહેર એટલે અમદાવાદ. સાબરમતી નદીના કાંઠે વસેલા અમદાવાદ શહેરની પૂર્વ લોકસભા બેઠક પર આ વખતે પટેલ વર્સિસ પટેલનો જંગ જામવાનો છે. સતત બીજી વાર ભાજપે હસમુખ પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે ઐતિહાસિક શહેર અમદાવાદ પૂર્વની બેઠકનો શું છે મિજાજ અને સાંસદે કેવા કર્યા છે કામ, જુઓ અમારી વિશેષ રજૂઆત સંસદના સરવૈયામાં. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સૌથી મહત્વની ગણાતી અમદાવાદ પૂર્વની બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે. હાઈ પ્રોફાઇલ બેઠક ગણાતી આ બેઠક આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર 1989 થી સળંગ 35 વર્ષ ભાજપનો દબદબો રહ્યો. આ બેઠક પરથી લોકસભાની 2014ની ચૂંટણીમાં ફિલ્મ અભિનેતા પરેશ રાવલ લડ્યા હતા અને જીત્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલની 61.76% મત સાથે વિજય બન્યા હતા, જેમાં તેમને 7,49,834 મત મળ્યા હતા. આ બેઠક તેમણે 4,34,330 મતના માર્જિનથી પ્રાપ્ત કરી હતી. કોંગ્રેસના ગીતા પટેલને હરાવ્યા હતા. આ બેઠક પર ફરી એકવાર ભાજપે હસમુખ પટેલ પર જ વિશ્વાસ મૂક્યો હતો, તો સામે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. પાટીદારોનો ગઢ કહેવાતી અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. નવા સીમાંકન બાદ 2008માં અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી. 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી.
અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરીન પાઠક હતા. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમંડ વેપારીઓનો બહોળો વર્ગ વસે છે. એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી અને મિલના ભૂંગળાના અવાજ સાથે દિવસની શરૂઆત થતી હતી. ત્યારે છેલ્લા 5 વર્ષથી આ બેઠક પર રાજ કરતા હસમુખ પટેલની કામગીરીથી જનતા કેટલી ખુશ છે તે જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે સાંભળો જનતાનો મિજાજ. कि हमारे जो सांसद है जैसे घर जैसा परिवार जैसा इंसान है वो बहुत ही यानी कि हम कभी भी यानी कि कोई काम का भी बोलेंगे तो वो कभी ना नहीं बोलते हैं और हमेशा हमारे साथ में रहते हैं और हमारे वार्ड में रहते हैं. हमारा जैसे कि आरसीसी रोड का था, जैसे कि पानी की लाइन का है, गटर की लाइन का है, ये जो भी यानी कि समस्या का है वो तुरंत हल करते वो. आप संतुष्ट है आपके सांसद से काम से? हम बहुत संतोष है. અને એમનું કામ બહુ જેન્યુન છે. આખી સંસદમાં તમે ગમે એને જઈને પૂછો તો એક જમીન ઉપર રહેવાવાળા વ્યક્તિ છે, બરાબર. અને કોઈ પણને નાના કાર્યકર્તાને એ પણ ઓળખે છે, કોઈ પણનું કામ એ કાઢી આપે છે. એટલે સંતોષ છો એના કામ? બિલકુલ સંતોષ છે, એટલે જ એમને રિપીટ કરવામાં આવ્યા છે. કામ બહુ સારું છે અને ગમે ત્યારે એ લગભગ 5 વર્ષની અંદર ઘણી વખત અહીંયા આવી ચૂક્યા છે બધી જગ્યાએ. અને એમની તરફથી રોડ, રસ્તા, પુલો બધું વ્યવસ્થિત બનાવેલું છે. એમણે ગ્રાન્ટો બી સારી પાસ કરેલી છે. આપનો અનુભવ શું કહે છે એની અંદર? કંઈ આપણે કામ લઈને ગયા હોય, કંઈ કામ થયું હોય એવું અનુભવ? એમને ત્યાં આપણે કામ લઈને ગયા હોય તો સંતુષ્ટ રીતે કામ કરી આપે છે. બીજી તરફ અમને કેટલાક એવા લોકો પણ મળ્યા કે જેઓનો દાવો છે કે કોઈ કામ નથી થયા. મોટાભાગના કામ પશ્ચિમ વિસ્તારમાં થાય છે. પૂર્વ વિસ્તારમાં કામ ગણીએ તો જે 100% પશ્ચિમ વિસ્તારમાં થતા હોય એના હિસાબે 10% જ પૂર્વ વિસ્તારમાં થાય છે. તમે બોપલનો બગીચો જુઓ કે ન્યૂ રાણીપનો બગીચો જુઓ અને બાપુનગરનો બગીચો જુઓ અને સરસપુરનો બગીચો જુઓ, ફરક તમને તરત દેખાઈ જશે. ત્યારે હસમુખ પટેલની સંસદમાં કામગીરીના રિપોર્ટ પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે છેલ્લા 5 વર્ષ દરમિયાન સંસદમાં 93% હાજરી આપી, 147 સવાલ પૂછ્યા હતા, જ્યારે 20 ચર્ચામાં ભાગ લીધો હતો, 9.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે. ત્યારે આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ અને મતદારોની વાત કરીએ તો અમદાવાદ પૂર્વના મતદાર ક્ષેત્રમાં કુલ 20,10,350 મતદાર છે, જેમાં 10,52,968 પુરુષ મતદાર છે, જ્યારે 9,57,269 સ્ત્રી મતદાર છે, તો 113 અન્ય મતદાર છે. અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પર વોટ બેંકનું સમીકરણ ઘણું રસપ્રદ રહ્યું છે. ત્યારે જાતિગત સમીકરણ વિશે વાત કરીએ તો પાટીદાર 17%, વણિક 6%, ઓબીસી 16%, દલિત 17%, મુસ્લિમ 9%, બ્રાહ્મણ 8%, રાજપૂત 9% અને 21% અન્ય જાતિના મતદારો છે. અમદાવાદ પૂર્વની બેઠક પર આવતી વિધાનસભા બેઠક પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં ગાંધીનગર દક્ષિણ, દહેગામ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર અને બાપુનગર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતી હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામ અને 5 વર્ષની કામગીરીના જોરે ફરી હસમુખ પટેલે જીતવાનો દાવો કર્યો છે. તો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહને વિશ્વાસ છે અમદાવાદ પૂર્વ પર પહેલીવાર પંજાનો પંચ લાગશે અને આ વખતે પણ 7 લાખ કરતાં વધુ માર્જિનથી અમારો વિજય નિશ્ચિત છે. વાત રહી વિકાસની તો સતત મોટા કામો 12,000 કરોડના વિકાસના કામો મારા લોકસભા વિસ્તારમાં થયા છે. એમાં સૌથી વિશેષ ખારીકટ કેનાલ ઉપર જે આરસીસી રોડ બની રહ્યો છે એનાથી આવનારા દિવસોમાં ત્યાં પરિવહન તો સરળ બનશે જ, સાથે સાથે એક કોમર્શિયલ લાઇફલાઇન વિકાસ થશે અને એનાથી યુવાનોને રોજગારી પણ મળવાની છે. લોકોને જે જીવન જરૂરિયાતની જે મૂળભૂત જે જરૂરિયાત છે એનાથી આજ દિન સુધી ભાજપનું શાસન રહ્યું છે અને વંચિત રહ્યા છે લોકો, ના શિક્ષણની કે ના આરોગ્યની. અને તમે જુઓ છો છાપાઓમાં પણ આવે છે, મીડિયાઓમાં પણ આવે છે કે એમનું જે વહીવટી તંત્ર છે મહાનગરપાલિકાનું, ઉભરાતી ગટર ને પોલ્યુશનનું પાણી આજે નિકોલ જેવા વિસ્તારમાં કે જે સમગ્ર વિસ્તાર સોસાયટીઓનો છે ત્યાં 6 મહિના સુધી લોકો ટેન્કરોથી કે પાણીના બોટલોથી પાણી મંગાવીને પાણીના કેરબાઓથી લોકો ચલાવી રહ્યા છે. આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક ગણાય છે. જો કે આ વખતે બંને ઉમેદવાર પાટીદાર છે, એટલે આ મતદાતાઓ કઈ તરફ વળે છે તે જોવું રહ્યું.